હવે તો ઉપાડી જ લીધું એવા વચમાં લીધું છે ઉપાડી લીધું. ઓહો ભાઈ તો મિત્રો હવે આ ઝાડને ઉપાડ લેવાનું છે એટલે કાઢી નાખવાનું છે. ફાડી નાખે એટલે રહેવા દેવાનું થોડું હોય ઝાડ. તો આમથી આમ કરીને આપણે કાઢી નાખ્યું ફાઇનલી મેંઢું. તો ભાઈ એક ઝાડ મેલી આ ફાટલા રોટલા ઝાડ મેલી નીકળી બોલો એ પાછું એટલી ભાવદાદાના ઝાડે આવી જશે ને. જો ભાઈ ભાવદાદાનાથી ઝાડ ઓલા છે. અને મિત્રો એટલું આપણે શાક પડ્યું છે આપણા ઝાડ માલી તમે જોઈ શકો છો મિત્રો. તો હાલો યુટ્યુબ ફેમિલી કેમ છે, સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. તો જય માતાજી મિત્રો. ત્યારે આપણે 8:30 વાગી જશે અને સૂર્ય ભગવાનની વાત કરીને તો અત્યારે એમ લાગીએ બપોર થઈ જાય એવો તડકો પડી રહ્યો બોલો. અને જવાનું છે આપણે દરિયામાં. તો ભાઈ મારા પપ્પા નહીં આવે ઝાડ જોવા, કારણ કે હે ને મારા પપ્પા વહી જશે કારખાને. એ બહાર ગામ બીજે જાય ને એટલે ભાઈ કારખાને વહી જાય કામે. અને ભાઈ આપણે ગામમાં કામે બેસી કે એટલે આપણે કાંઈ ઓલું નહીં શું માથાકૂટની આપણે જેવા ઝાડ હોય ને એવા જોઈ આવીને થોડીક મજા બગડી જશે, તમને ખબર જ છે. અને ભાઈ ભાઈ આવે છે આપણે તે ભાઈ અત્યારે પેટ્રોલ પુરાવા ગયેલા છે ગાડીમાં. તો ભાઈ ગાડીમાં પેટ્રોલ પુરાવી આવે ને એટલે આપણે આગળ જો વ્યૂ જવાનું છે ઝાડ જોવા. ત્યાંથી વિડીયો મેઇન સુધી બનાવો. તો હાલો ભાઈ હવે છે ને જઈએ હવે ઝાડ જોવા. ત્યાંથી ભાવદાદા આવે ને ત્યાંથી જો ભાઈ અહીં વાટે રહેવું પડશે. અને મિત્રો વાત કરીને તો એક નંબરનું મસ્તીનું લોકેશન છે. ક્યારેક આવો આપણે તમે અમારા ગામડે, તમને મજા આવે ને તો ક્યાં જવો, મસ્ત મસ્ત લોકેશન છે. તો મિત્રો હાલો હવે એને દરિયામાં જઈને મળીએ હવે. તો મિત્રો આપણે વાત કરીને તો ફાઇનલી છે ને આપણે દરિયામાં તો પહોંચી જશે ને. મિત્રો વાત કરીને તો હજી 2 કલાકની વાર લાગી જાય. તમને વિશ્વાસ નહીં આવે એટલે હું તમને પહેલાં બતાવી દઉં આપણા ઝાડ જોવા ભાઈ. આપણા ઝાડ આખરે તમને બતાવશે. એટલે લોટ વ્યા દે જુઓ અહીંયા છે આપણા ઝાડ. જો આમ તરણા જવું છે ને મારા વાલા, એટલે વાર તો લાગી જાય. જુઓ ત્યાં સુધી હવે આપણે વાટ જોવી પડશે 1 કલાક હો મારા વાલ. ત્યાં સુધી ટાઈમ પસાર કરવો પડશે. તમે જુઓ હજી તરણા જરાય મોજો વળી ગયો તો ફીણ તો જો કેટલા એટલે નથી થઈ ખબર જવું. હાલો તો કલાક વાટ જોઈ મિત્રો. હવે આપણે આપણા ઝાડે આવી ગયા છે અને ઝાડની દિશા કરીને તો 2 અર નોખી પાડી નાખી છે. જુઓ આ પડખે એક બટકું પડ્યું અને એક આ પડખે પડ્યું. સીધું હતું તો ઉપાડી જ લીધું એવા વચમાં હતું છું ઉપાડી લીધું. ઓહો ભાઈ તો મિત્રો હવે આ ઝાડને ઉપાડ લેવાનું છે એટલે કાઢી નાખવાનું છે. ફાડી નાખે એટલે રહેવા દેવાનું થોડું હોય ઝાડ. તો ભાઈ મિત્રો નવું ઝાડની દિશા હાલત બગાડી નાખી છે. તો ઝાડ આપણું અહીંયા પૂરું થઈ ગયું, કાંઈ વસ્તુ નથી. તો મિત્રો આપણું ઝાડ ફાડી નાખ્યું હતું. જો ભાઈ આપણે હકેલીને કરી લીધું ભેગું ને વાત કરીને શાકની. તો જો યાર અહીંયા શેળવો હતો એ કાઢી લીધો. નાનો અમથું બચ્ચું નીકળ્યું. જુઓ કાદુ હોય અત્યારે હાલમાં કાદુ આવી ગયો છે. અને વાત કરીને મેંઢું હો ભાઈ મારું કલેજું મેંઢું પડ્યું. મેંઢું આમ જવું વાહ ફૂલ તાકાતવાર આવે, તમને ખબર જ છે આનું તાકાત કેવી હોય. મસ્ત મસ્ત મજાની. વાહ ભાઈ વાહ બધાનું શાક બહુ મજા આવે ખાવાની મારા કલેજા. જો હાલો તો આને હવે કાઢી લઈને પછી હું તમને બતાવું. આમથી આમ કરીને આપણે કાઢી નાખ્યું ફાઇનલી મેંઢું. તો ભાઈ એક ઝાડ મેલી આ ફાટલા રોટલા ઝાડ મેલી નીકળી બોલો. એ પાછું એટલી ઓરમાં સોટ્યું તો આપણે જ્યારે ઝાડ કાઢતા હતા ને એવા નીકળ્યું મારું દીકરું. જો તો મજા આવી ગઈ મારા વાલા. હાલો ભાઈ તો હવે બીજો ઝાડ જોવા ભાઈ ચાલો. વાત કરીને તો આપણે બીજા એક ઝાડમાં જુઓ ભાઈ એક 2 સાકડીયું છે, એક ટોટરું છે ને હોંઢ્યું મારું વાળું હોંઢ્યું આવ્યું આમ જુઓ. વાહ ભાઈ વાહ એટલો કઢી રહ્યો થઈ હું આવલે તમને જેટલું શાક પડ્યું ને આગળ હું હમણાં થોડીક વારમાં બતાડી દઉં. કારણ કે આપણે જવાનું છે ભાવા દાદાના ઝાડ જોવા. હાલો તો બન્યારો ભાવા દાદાના ઝાડ જોઈએ ને આપણા ઝાડ આપણે એને કાઢ નાખાશે. તો ભાવા દાદાના ઝાડ જોવા જવા પડશે ને મારા વાલા. ભાવા દાદાના ઝાડે આવી જશે ને. જો ભાઈ ભાવા દાદાનાથી ઝાડ ઓલા છે અને જો કાંઈક હશે ને તો બતાડી. હાલો ભાઈ તો કાઢવાનું ચાલુ કરી દઈએ જલ્દી. મિત્રો એટલું આપણે શાક પડ્યું છે આપણા ઝાડ માલી. તમે જોઈ શકો છો મિત્રો કેટલું શાક સમજો એને પણ લાડ બધું આપણે કઢી રહો થઈ જવું છે. જો આ એક રાતડું નીકળ્યું હતું એ ઓલા રેશમના ઝાડ મેલી મારો દીકરું જો હતો એટલે ઝાડ મોટા ઝાડમાં નીકળ્યું બોલ. તો મિત્રો એટલું શાક છે તમે જોઈ લો. મને પછી પાછા કમેન્ટ નહીં કરતા કાંઈ બતાડતા નહીં. તમે શાક જુઓ મિત્રો પાસે તમે કમેન્ટ કરો છો કે તમારું કયું ગામ. મારા વાલા સબર રાખો બધું હું તમને કહી પહેલાં તમે શાક જોઈ લો. આ શું છે આ કમેન્ટ તમે કરજો. આનું નામ તો મેં તમને કીધું. આનું નામ ખબર જ હોય, આને ખબર હોય ને આ રાતડું છે અને આ તો તમને ખબર જ હોય ઘણી ખેલી આપણે. તો મિત્રો હવે આપણે તમને બધું શાક બતાવી દીધું. વિડીયોમાં તમે જોયું છે ઘણું બધું શાક પડ્યું છે. અને મિત્રો હવે આપણે દાળ કાઢી લીધા. ભાવદાદાના દાળમાં કાંઈ વસ્તુ મિત્રો ને એક વસ્તુનો હાજે એક કચલો તો પડ્યો પણ આજકાલ કાંઈ ન નીકળ્યું હે. હવે આપણે કાઢી લીધા છે દાળ અને તમે વિડીયોમાં જોયું છે આપણા દાળમાં કેટલું શાક પડ્યું, કેટલું નુકસાન થયું.
આ બધું તમે જોયું રહેશે ને એક કમેન્ટ કરી દેજો ને આપણી ચેનલ ઉપર નવા આવે ને તો મિત્રો તમારા ભાઈબંધોને શેર કરજો ને આવા હે ને આપણી ચેનલ ઉપર વિડીયો આવતા રહેશે મિત્રો તમે કમેન્ટ કરો કે આન પછીનો કેવો વિડીયો બનાવીએ ને પછીનો કમેન્ટ કરો હાલો જલ્દી કમેન્ટ કરો તમે કમેન્ટ કરશો ને વિડીયો આપણે બનાવીશું હાલો તો તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરજો જો આપણી ચેનલ ઉપર નવા આવીએ ને તો એક લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો હવે આપણે મળીશું નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય જય માતાજી